બહુ દુઃખની વાત છે દોસ્તો, ચેતરભાઈ વસાવા પર દોસ્તો બીજો પણ કેસ થઈ ગયો છે અને ચેતરભાઈ વસાવાને દોસ્તો જેલમાં નાખવાની વાત ચાલે છે। શું દોસ્તો ચેતરભાઈ વસાવા જેલમાં જાય ને દોસ્તો આજે ખેલે વિક્રમભાઈ ઠાકોર પણ શું બોલ્યા એ પણ તમે। ચેતરભાઈ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ ફસાવવા માટે અનેક પ્રયાસો કર્યા। 5 વર્ષ માટે લોકોની સેવા કરવાનો મોકો એમને મળ્યો તો લોકો એમને 5 વર્ષ સેવા કરવા માટે જીતાડ્યા હતા, પણ આ ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર ગુંડાગર્દી સમજીએ તોય અને લુખ્ખાગીરી સમજીએ તોય આ ભારતીય જનતા પાર્ટીના ગુંડા નેતા હોય ચૈતરભાઈ વસાવાને 1 વર્ષનો સમય તો જેલમાં જ રાખ્યો। ભારતીય જનતા પાર્ટી આખી ચૈતરભાઈ વસાવાથી બીવે છે કેમ કે એમની સાથે આજે આખો આદિવાસી સમાજ, ડેડિયાપાડાની જનતા અને મનસુખભાઈ વસાવા જેવા નેતાઓ જે છે ને એમની પાછળ પડી ગયા છે કે ચૈતર બહાર ન રહેવો જોઈએ, ચૈતરને અંદર જ રાખો। મનસુખભાઈ વસાવા એ આદિવાસી સમાજના નેતા છે, આજે સાંસદ છે, પણ આદિવાસી સમાજ માટે કે ગુજરાતની જનતા માટે ક્યારેય નથી લડ્યા, કેમ કે એમને એમની સત્તા વાલી છે, એમને એમનો રૂપિયોને રજવાડું વાલું છે, એમને જનતાની સાથે કોઈ લેવા દેવા નથી। જ્યારે આદિવાસી સમાજમાંથી, નાના ઘરમાંથી નીકળેલો યુવાન ધારાસભ્ય બન્યો છે, ચૈતરભાઈ વસાવા નાના ઘરમાંથી નીકળેલો યુવાન છે, આજે જનતા માટે લડે છે, એક ધારાસભ્ય હોવા છતાં એ જનતા માટે લડે છે। તો આવનારા દિવસોની અંદર તમામ ડેડિયાપાડાની જનતાને વિનંતી કરું છું કે મનસુખભાઈ વસાવાને જો કાંઈ કામ ન કરવા હોય તો એને ઘર ભેગા કરો અને ત્યાં આપણા આદિવાસી સમાજના યુવાન નેતા ચૈતરભાઈ વસાવાને બેસાડો। હું ડેડિયાપાડાની જનતાને વિનંતી કરું છું, ડેડિયાપાડા વિસ્તારની અંદર જો લડેવો યુવાન હોય, ગુજરાતની જનતા માટે લડેવો યુવાન હોય, ચૈતરભાઈ વસાવા જેવો યુવાન જો આપણા વચ્ચે આવ્યો હોય તો એમને વધાવી લેજો અને ફૂટેલી કારતૂસો જે હવે નિવૃત્તિના પાયે પહોંચી છે એમને મોકલી દેજો ઘરે મારા। એકવાર આ વિડીયોને શેર કરજો ને મનસુખભાઈ વસાવાના ઘર સુધી આ વિડીયો પોગાડજો, એટલે એમને ખબર પડે કે હવે કામ કરવા પડશે, નકર વિસાવદર વાળી થાય। ચૈતરભાઈ આ પદયાત્રા કરશે કે સરકારી રસ્તો બની જવાનો ઝડપથી? આમાં જે અધિકારી ઉત્સાહ ઉમંગથી કાં તો કાંઈ આંખ આડા કરીને કોઈ કામ કરતા છે તે બી ના કરે। દેખીતી વાત છે, કોઈ પણ મોટા પ્રોજેક્ટોમાં કે રોડ રસ્તા બનતા હોય કે મંજૂરીની અપેક્ષા કામ ચાલુ હોય એને એ રીતના ચાલુ હતું। આવું કરવાથી તો કોઈ અધિકારીઓ જે કામ કરવા દેશે તે પણ ના કરે આ હમણાં કૃત્યના કારણે। આ તો આદિવાસી વિરોધનું, સ્થાનિક લોકોના વિરોધનું એમનું કાર્ય છે। બીજી વાત કે મામાના ઘર સુધી ભાણિયાને જવા માટે રસ્તો બનાવવા માટે આજે તો આટલા દિવસો મામાનું ગામ યાદ ના આવ્યું? ધારાસભ્ય છે એના પહેલા પણ જાહેર જેલમાં કામ કરતા હતા, મહેશભાઈ સાથે કામ કરતા હતા પીએ તરીકે, તે વખતે યાદ નહોતું આવ્યું? હમણાં મામાનું ઘર યાદ આવ્યું? આ એક રાજકીય સ્ટન્ટ છે, લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। મનસુખભાઈ વસાવાના ઘરેથી રોડ નથી બનતો, એના ગામમાં રોડ નથી બન્યો તો દોસ્તો બીજે રોડ ક્યાં બને એમાં તમે વિચારો દોસ્તો। ને ચેતરભાઈ વસાવાને દોસ્તો બધા હમણાં રોડ બનાવવાની રેલી કેમ કાઢે છે? ચેતરભાઈ કામ કરે તો બધા નડે, કામ નથી કરતો તોય નડે, તો તમારે કરવું શું? ચેતરભાઈ વસાવાએ પણ દોસ્તો શું જવાબ આપ્યો એ પણ તમે। આમ આદમી પાર્ટી દ્વારા એમના ધારાસભ્ય શ્રી દ્વારા જે રેલી કરવામાં આવી એ સદંતર પ્રજાને ખોટી દિશામાં ભરમાવવાની વાત છે અને સરકારના જે નિયમો છે એમની એમને જાણકારી નથી એવું માની શકાય એવું નથી। લોકોને ગેરમાર્ગે દોરીને પોતાનો રાજકીય રોટલો શેકવાનું કામ આ આપ પાર્ટીના લોકો કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રજાની સમક્ષ રહીને, પ્રજાની સાથે રહીને પ્રજાના પ્રશ્નો હલ કરતી હોય છે। ખોટી રાજનીતિ કરીને, પોતાનું લેવલ ઊંચું બતાવીને ખોટી દિશામાં મારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને આ ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરી રહ્યા છે એ લોકો, અને એના દ્વારા મારા વિસ્તારની શાંતિ દોડવાનું કામ આ આપ પાર્ટી દ્વારા થઈ રહ્યું છે। હવે આપણે શું પકડાયું? બીજી બાજુ બેન સાંસદ શ્રી એવું કહી રહ્યા છે કે દિવાળી પછી આનું કામ ચાલુ થશે, તો એ કેટલા અંશે યોગ્ય છે? હા, એ કામકાજ ચાલુ થઈ જ જવાનું છે, સરકારની પ્રક્રિયાનો ભાગ છે, એમાં થોડુંક આગળ પાછળ થાય, થોડુંક મોડું વહેલું પણ થઈ શકે અને કામકાજ ચાલુ તો થવાનું જ છે। એકવાર શરૂ થયું છે તો બંધ નથી થવાનું, એ કામગીરી તો પૂર્ણ થવાની જ છે અને એ જૂના રાજની પ્રજાને
સારો રસ્તો મળી રહે એ પ્રક્રિયા થવાની જ છે. આજે મનસુખભાઈનું જે ગામ જુનારાજ ખાતે જે રોડની બનાવવા માટેની પદયાત્રા અમે યોજી હતી, ત્યારે આ રોડ મંજૂર થયો 2018માં. બાદમાં એનું કામ ચાલુ થયું 23-24માં, પણ ફોરેસ્ટના અધિકારીઓ જ્યારે બંધ કરાવી દીધો, ત્યારે ફોરેસ્ટના અધિકારીઓ બંધ કરાવીને આજે વરસથી પણ ઉપર સમય થઈ ગયો. અને હું જ્યારે જુનારાજમાં ગયો, ત્યાંના લોકોએ મને રજૂઆત કરી, ત્યારે આજે જુનારાજના લોકોને સાથે રાખીને અમે DCA નર્મદાને આવેદનપત્ર આપ્યું છે. આ કોઈ નાટકબાજી નથી. મનસુખભાઈને એટલી ચિંતા હોય તો એમની સરકાર છે દિન 15માં ચાલુ કરી દેશે તો અમને એનાથી સંતોષ થશે. પણ મનસુખભાઈ આટલા સમય સુધી એક પણ દિવસે આ રસ્તાની બાબત એમણે મૂકી નથી. અમે અગાઉ પણ જિલ્લા સંકલનમાં દિશા મોનિટરિંગમાં વાત મૂકી હતી, એને ચર્ચા કરી હતી. આજે અમે પદયાત્રા યોજી ત્યારે મનસુખભાઈ આવા પાયાવિહોણા આક્ષેપો કરી છે. વિક્રમ ઠાકોર દોસ્તો કાંઈ બોલ્યા નથી, પણ દોસ્તો આ જે જાડેજા સાહેબ છે દોસ્તો એ આમ આદમી પાર્ટીના છે દોસ્તો, અને વિક્રમ ઠાકોર સાહેબ એની સાથે જોવા મળ્યા છે, એટલે તમે સમજી જાઓ.